કારણ કે હમણાં મને ફોન આવ્યો, મને કે અગુભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લેશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે? મેં કીધું એટલે કે અહીંયા જે પૈસા ભેગા થાય છે એના કૂતરાના રોટલા કરીને નાખવાના છે. તો મેં કીધું 2.5 લાખ આપજો. મને કે ચીમ તમે કૂતરા જેવા થઈ ગયા હો. તો કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, ખબર ન પડતી કે તો 51,000 રૂપિયા આપશું, કઈ બોલતા નહીં, એટલું કૂતરાનો રાખો. બોલો મેં કૂતરાને 50 તો લઈ દીધા. હું જો પ્રોગ્રામમાં સ્ટેજ માથે બેઠો જસદણમાં, તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આને ઓળખે? બીજો કૂતરો કે હા, અને હારી તું ઓળખું છું. કોણ છે? કે આપણામાં ભાગ પડેવા આવ્યો ઈ હાર્યો કે. પછી મને 50,000 રૂપિયા આપ્યા. પછી હું ખાંડ ને તેલ ને ગોળ ને આવું લાવીને મેં ઘરમાં આપ્યું. પછી 2 દી સુધી મારે આખા પરિવાર હું બાઈજો, 2 દી બાઈજો. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ કોનું ખાવું પણ એક દેવરાજ મામાની ફરમાઈશ પૂરી કરી દો, પછી આપણે બીજું ભાઈને રજૂ કરી. મારા લાખો કરોડો આશિક છે, લાખો કરોડો આશિક ચાહકો છે મારા. હમણાં એક દેવરાજ મામા આશિક છે મારા. હમણાં ને હું એક મારા ચાહકના ઘરે ગયો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાબા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દીથી ધોયેલા નહીં, એને ખબર નહીં કે હકુબા બાપુએ પોતાના પગ 2 દીથી ધોયા છે નહીં. મને કે હકાબા બાપુ તાસમાં પગ મૂકો. તાસ લાવ્યો મારી માટે. તાસમાં પગ મૂકો, પગ મૂકો. મેં તો કાળો કાળો મસ જેવો પગ મૂકો. ભલે ધોતો હોય બિચારો. મારા દીકરા એવો કહેશો તો પાણી થઈ ગયું કાળોતર નાગના ઝેર જેવું કાળું મસ. મેં તો હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો, પીધું નહીં. એને હવારમાં ઝાડવામાં પાણી નાખ્યું, હવારમાં ઝાડું ભરી ગયું. બોલો હું આવા પગ છે તો મારા દીકરું હાલે રાખે છે. આ ઠાકરની કૃપા છે, બાકી કશું છે નહીં. મુદ્દો આખો એ છે, બરાબર. એટલે જાજી વાત નહીં કરતા બિરજુભાઈ બારોટને. હમણાં ઓબામા આપણા દેશમાં આવ્યો. આપણા વડાપ્રધાને કીધું કે ઓબામા આવ્યા લઈ આવો. આપણો ડ્રાઈવર લેવાઈ ગયો, પણ વચમાં ગાડી બંધ પડી. ઓબામા ખીજાણા, આ કેવો દેશ છે કે ગાડીઓ બંધ પડી જાય? આપણો ડ્રાઈવર કે શાંતિ રાખો, નીચે ઉતરો, બોનેટ ખોલ્યું, 2 ફેંટ મારી ગાડી ચાલુ. ઓબામા કે આ કેવી રીતે થઈ? કે અઠે કઠે. ઓબામા કે અઠે કઠે એટલે શું હોય? કે અઠે કઠે એટલે અઠે કઠે થઈ જાય, એનો કોઈ મિનિંગ ન હોય. થોડી વાર થઈ તો ઓબામાનો મોબાઈલ બંધ થઈ ગયો. આપણો ડ્રાઈવર કે લાવો ચાલુ કરી દઉં. કે અમેરિકાનો છે, શું ચાલુ કરી દઉં? લાવો એ કે ચાપુ દબાઈ ચાલુ થઈ ગયું. ઓબામા કે આ કેવી થયો? એ કે અઠે કઠે. ઓબામા કે મારું દીકરું અઠે કઠે ઇન્ડિયામાં શા શું? કે પછી આપણા વડાપ્રધાન ઓબામાની મિટિંગ થઈ. ઓબામાએ આપણા વડાપ્રધાને કીધું કે અમેરિકા પાસે તમારે જે જોઈ લઈ લો, પણ તમારી પાસે ઓલું અઠે કઠે મને આપો. કે તો આપણા વડાપ્રધાન કે અઠે કઠેમાં ન આપી. ઓબામા કે કેમ? કે આખો દેશ અઠે કઠે છે. હમણાં એક અમારા ભાઈની હગી કરવા ગયા ને, તો એના બાપાએ કીધું તારી સાસરીમાં જઈ છોકરીને જોવા માટે, તો તારે પગાર વધુ કહેવાનો. કે છોકરો કે વાંધો નહીં. તો એ ગયા ને, એને સસરાએ પૂછ્યું શીમાં નોકરી કરું છું પહેલા? કે રિલાયન્સમાં. કેટલો પગાર છે? કે આમ તો 1 કરોડ રૂપિયા પગાર છે, પણ બધું કપાતા 8,000 રૂપિયા હાથમાં આવે. કે એટલે બાપા એવો માર્યો ને, એટલે બધો પગાર કહેવાય. કપાતા 8,000 હાથમાં આવે છે. પછી લઈ ગયા બીજી જગ્યાએ હગે. આયા તો ના પડતી તમે ન આવ દુનિયામાં. હું પછી બીજી જગ્યાએ હગે કરવા ગયા. અહીંયા બાપા એમ કીધું કે આપણે બધી મોટી વાતો કરવાની, નાની વાતો નહીં કરવાની. તેના બાપા ને બધા ગયા ને વિવેક પાસે બેઠા. બધા મોટી વાતો કરતી ને બાપા ને બા ને બધા. છોકરાને એમ કે હું મોટી વાત કરું. કે બાપા લાવો તો આપણે રેલગાડી લઈને આવીને ચાવી લાવો તો કે બાર એન્જિન પર લે છે. એને બાપા 1 લાખ ગાડી મોટી વાત કરાય? વાત મીડિયમ કરાય, પણ કરે છે.